આજે વાત કરીશું સદાબહાર લોકાટ ફળની ખેતીની, જેમાં એક વખત ખર્ચ કરી 15 વર્ષ સુધી લાખોની આવક મેળવી શકાય છે. આ ફળની દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ ખેતી થાય છે અને તેની આખું વર્ષ ડિમાન્ડ રહે છે. 1 હેક્ટરમાં લગભગ 200 થી 300 ઝાડ વાવી શકાય છે, જેમાં પ્રારંભિક ખર્ચ છોડ, ખાતર, સિંચાઈ અને મજૂરી માટે 1 થી 2 લાખ રૂપિયા જેટલો આવે છે. જ્યારે ત્રીજા વર્ષથી ઉત્પાદન શરૂ થાય છે અને પુખ્ત ઝાડ પ્રતિ વર્ષ 15 થી 40 કિલો ફળ આપે છે, જેથી 1 હેક્ટરમાં 5 થી 10 ટન ઉત્પાદન અને બજારમાં 1 કિલોના 50 થી 100 રૂપિયા ભાવ લેખે લાખો રૂપિયાની આવક મેળવી શકાય છે. આ ફળ વિટામિન A, C, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી તાજું ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે, પાચન સુધારે, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. સાથે જ જેમ, જેલી, જ્યુસ, ચટણી અને દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. લોકાટને જાપાની પ્લમ પણ કહેવામાં આવે છે. તો